Subscribe now and press the bell icon. Never miss an update. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 વિષય ગણિત. એમની અંદર આપણે આજે રિવિઝનનો લેક્ચર આપણે. તો વિદ્યાર્થીઓ, આપણે આ સેમેસ્ટરમાં આપણા 1 થી 7 ચેપ્ટર હતા એ બહુ સારી રીતે આપણે પૂરા કરી ચૂક્યા છે. હવે આપણે એક્ઝામમાં વધુ તૈયારી કરવા માટે આપણે આગળનું થોડું છે યાદ કરી લઈએ. જે તમને યાદ નથી એ યાદ આવી જાય, પાછું આપણે રિવિઝન થઈ જાય એ માટે આજે આપણે આ લેક્ચર ભરીશું. તો આજના રિવિઝનના લેક્ચરની અંદર આપણે બે ચેપ્ટર ભણીશું. ચેપ્ટર પહેલું અને ચેપ્ટર બીજું. બંને ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એ છે બહુ મોટા નથી, બંને ચેપ્ટર છે નાના છે. એટલા માટે આપણે શરૂઆત આપણે પહેલા ચેપ્ટરથી કરીશું. તો પહેલા ચેપ્ટરનું નામ હતું સંખ્યા પરિચય. યાદ હતું ને બધાને કે ભૂલાઈ ગયું? પહેલા ચેપ્ટરનું નામ છે સંખ્યા પરિચય. હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી, એટલે કે ઘણા સમય પહેલા આપણું સેમેસ્ટર ચાલુ થયું ત્યારે આપણે એની શરૂઆત કરેલી હતી. એનો પહેલો વિડિયો જોયો હતો. તો વિદ્યાર્થીઓ, ત્યારે આપણે એમાં શરૂઆત નાની સંખ્યા અને મોટી સંખ્યાથી કરી હતી. આપણે સંખ્યાનો શું મેળવ્યો હતો? ખાલી પરિચય મેળવ્યો હતો અને મોટી સંખ્યા વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. હવે નાની સંખ્યા અને મોટી સંખ્યા, તો કોઈ આપણે બે સંખ્યા આપેલી હોય, બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે એ આપણે હવે ખબર પડવી જોઈએ. બીજી વસ્તુ કે એક અંકની સંખ્યા કરતા બે અંકની સંખ્યા હંમેશા મોટી હોય. બે અંકની સંખ્યા કરતા ત્રણ અંકની સંખ્યા હંમેશા મોટી હોય. ત્રણ અંકની સંખ્યા કરતા ચાર અંકની સંખ્યા હંમેશા મોટી હોય. ચાર અંકની સંખ્યા કરતા પાંચ અંકની સંખ્યા છે એ મોટી હોય છે. હું અહીંયા ઉદાહરણ આપું છું. 3 અને 34. આ એક અંકની સંખ્યા છે, આ બે અંકની સંખ્યા છે. તો 34 છે મોટા થશે. પછી બે અંકની સંખ્યા કરતા ત્રણ અંકની સંખ્યા હંમેશા મોટી. ત્રણ અંકની સંખ્યા કરતા ચાર અંકની સંખ્યા છે હંમેશા મોટી. બીજી વસ્તુ આપણે એ જોયું કે થિયરી જ્યારે સ્વાધ્યાય 1.1 ની લખાવેલી હતી ત્યારે એમની અંદર છે એ આપણે એક અંકની સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા, બે અંકની સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા, એવી રીતે 7 8 અંકોની સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા જોઈ. તો આપણે ફરી યાદ કરી લઈએ કે એક અંકની સૌથી નાની સંખ્યા, એક અંકની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. આપણે એક અંકની સૌથી નાની સંખ્યા છે એ 1 થશે. એક અંકની સૌથી નાની સંખ્યા 1 થશે અને એક અંકની સૌથી મોટી સંખ્યા છે એ 9 થશે. હવે તમને એવો વિચાર આવશે, જ્યારે આપણે પહેલું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આવો વિચાર નહોતો આવ્યો. શું કામ નહોતો આવ્યો? કારણ કે ત્યારે આપણે આખા સેમેસ્ટરનો અભ્યાસ નહોતા કરી ગયા. તો તમને એમ થાય કે સર આખા સેમેસ્ટરનો અભ્યાસ કરી જાય પછી આપણા વિચાર બદલી જાય. તો કે વિચાર એમ બદલી નથી જતા. વિચાર કઈ રીતે બદલે છે વિદ્યાર્થીઓ? ત્યારે આપણે માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓનો જ ખ્યાલ હતો. ઋણ સંખ્યા કે 0 કે એવી બધી સંખ્યાઓનો અપૂર્ણાંકનો ખ્યાલ હતો નહીં. આપણે એમ જ હતું કે સૌથી નાની સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. આપણે પહેલા ચેપ્ટરમાં એવું જ શીખ્યા. પણ આગળ બીજું ત્રીજું છઠ્ઠું ચેપ્ટર ભણ્યા ત્યારે તો 1 થી નાની, 1 શું 0 કરતા નાની પણ સંખ્યા આપણે શીખી ગયા ને. તો આપણે અહીંયા જે વાત કરીએ છીએ પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. માટે એટલા માટે કીધું છે કે એક અંકની સૌથી નાની સંખ્યા છે 1, સૌથી મોટી સંખ્યા છે 9. હવે બે અંકની જોઈએ તો બે અંકની સૌથી નાની સંખ્યા 10, બે અંકની સૌથી મોટી સંખ્યા 99, ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100.
3 અંકની સૌથી મોટી સંખ્યા 999. 4 અંકની સૌથી નાની સંખ્યા ખબર છે કોઈને? શું આવશે? 1000. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. હવે આવશે 5 અંકની. 5 અંકની સૌથી નાની સંખ્યા આવશે 10000. ચલો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 99999. ત્યાર પછી 6 અંકની. 6 અંકની સૌથી નાની સંખ્યા આવશે 1 લાખ. અને 6 અંકની સૌથી મોટી સંખ્યા આવશે 9,99,999. ત્યાર પછી 7 અંકની સૌથી નાની સંખ્યા આવશે 10 લાખ. ચાલો જી 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો કે 99,99,999. ત્યાર પછી 8 અંકની સૌથી નાની સંખ્યા યાદ છે કોઈને? આપણે શીખાતા કઈ આવશે? 1 કરોડ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. આપણે ભૂલી નથી ગયા ને? હવે 7 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9,99,999,999. નકરા 99,99999. 8 અંકની સૌથી મોટી સંખ્યામાં ગણો કે 3 4 5 6 7 અને 8. સૌથી મોટી સંખ્યા 9,99,999,999. પછી હવે આમાં 9 અંકની જોતી હોય તો 10 કરોડ આવે. એ રીતે સંખ્યા ઘણી બધી આગળ આપણે હજી ભણવાની છે. પણ આપણે અહીંયા જોઈએ તો 2 અંકની સૌથી નાની સંખ્યા 10. 2 અંકની સૌથી મોટી સંખ્યા 9. એની પહેલા કે 1 અંકની સૌથી મોટી સંખ્યા જે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો. 1 અંકની સૌથી મોટી સંખ્યા છે 9. આવું 9 ની અંદર 1 ઉમેરવું એટલે કે પ્લસ 1 કરવું એટલે મને મળશે 2 અંકની સૌથી નાની સંખ્યા. કઈ રીતે મળી? તો કે 9 માં મેં 1 ઉમેર્યો, 9 ને 1 10. પછી 2 અંકની સૌથી મોટી સંખ્યામાં પાછો 1 ઉમેરવું એટલે મને મળે 3 અંકની સૌથી નાની સંખ્યા. 3 અંકની સૌથી નાની સંખ્યામાં 1 ઉમેરવું એટલે મને મળે 4 અંક. 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરો એટલે મને મળે 4 અંકની સૌથી નાની સંખ્યા. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરો એટલે મને મળે 5 અંકની સૌથી નાની સંખ્યા. એવી જ રીતે આપણે 7 અંકની સૌથી મોટી સંખ્યા છે 99,99,999. એની અંદર 1 પ્લસ કરવું એટલે કે 1 ઉમેરવું એટલે મને મળે છે 8 અંકની સૌથી નાની સંખ્યા. 8 અંકની સૌથી નાની સંખ્યા 1 કરોડ થાય છે એટલે એ આપણે મળશે. તો વિદ્યાર્થીઓ આ બધું છે એ આપણે યાદ રાખવાનું છે. 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? 6 અંકની સૌથી મોટી સંખ્યા. આવા બધા પ્રશ્નો છે ખાલી જગ્યામાં છે, વિકલ્પમાં છે, એવી રીતે તમને પરીક્ષામાં અને ટેસ્ટમાં પૂછાઈ શકે. ત્યાર પછી આપણે જોવાનું છે અંકોની સ્થાન કિંમત. અંકોની સ્થાન. હવે દાખલા તરીકે આમ હોય કે 134. 134 માં મારે 3 ની સ્થાન કિંમત જોઈએ છે. કેટલાની? 3 ની. તો શું આવે? એકમ, દશક. અને દશકના સ્થાન ઉપર કેટલા છે? 3. તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 30. આમ આવે 1245. 1245 માં મારે 2 ની સ્થાન કિંમત જોઈ છે. તમને એવો પ્રશ્ન પૂછે કે લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો. તો તમારે એકમ, દશક, સો. સોના સ્થાન ઉપર કેટલા છે? 2. તો આની સ્થાન કિંમત શું થશે? 2 ની 200.
હવે કોઈ એમ કે 1,23,456. હવે આમાં એકની સ્થાન કિંમતો જોઈશે. તો અહીંથી શરૂઆત કરવાની. એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. કેટલી આવી? 1 લાખ. એકની સ્થાન કિંમત આવી 1 લાખ. હવે કઈ કે 8,92,85,000. હવે એમાં 9 ની સ્થાન કિંમત કોઈ કે તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 9 ની સ્થાન કિંમત કેટલી આવશે? 10 લાખ. પણ અહીંયા 10 લાખ ના સ્થાન ઉપર શું છે? 9. એટલે કેટલા આવશે? 90 લાખ. સમજાય છે વિદ્યાર્થીઓ? આવી રીતે તમને સ્થાન કિંમત પણ પૂછી શકે પરીક્ષામાં. એટલે આ સ્થાન કિંમત પણ આપણે યાદ રાખવાની છે. આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા ત્યારે સ્થાન કિંમત પણ આપણે ભણી ચૂક્યા છીએ. ત્યાર પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ ભણી ગયા. હવે એના પછી એક ખાસ વાત આવે છે. આપણે થિયરીની અંદર લખાવી હતી કે અલ્પવિરામનો ઉપયોગ. તો તમને એમ થાય કે સર ગુજરાતીમાં તો અલ્પવિરામ આવતા, હવે ગણિતમાં આવવા માંડ્યા. આ વિદ્યાર્થીઓ ગણિતમાં પણ આપણે અલ્પવિરામ આવશે. ક્યારે આવશે? તો કે આપણે જ્યારે સંખ્યા લખીએ છીએ ત્યારે એમાં આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. હવે અલ્પવિરામ છે એ બે રીતે છે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. અલ્પવિરામનો ઉપયોગ આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જોઈએ હવે આ છે સંખ્યા લખેલી છે પણ મેં એના અંકો છૂટા છૂટા લખેલા છે. છૂટા છૂટા શું કામ લખેલા છે હમણાં ખબર પડશે. હવે જમણી બાજુથી જે પહેલો અંક હોય કેનો અંક થાય? એકમ, પછી દશક, પછી 100, પછી 1000, પછી 10,000, પછી લાખ એટલે કે 1 લાખ અથવા તો લાખ, પછી 10 લાખ અને પછી કરોડ અથવા તો 1 કરોડ. આ જે છે ઈ કેનો છે? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. કોનું છે? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. તો આની અંદર શું આવે? એકમ, દશક, 100, 1000, 10,000, 100,000, મિલિયન અને 10 મિલિયન. શું આવશે? એકમ, દશક, 100, 1000, 10,000, મિલિયન, 10,000 પછી 100,000 પછી મિલિયન અને 10 મિલિયન. જ્યારે આપણે સંખ્યાને વાંચીએ છીએ ત્યારે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર જો સંખ્યા આપેલી હોય તો આ રીતે વાંચવાની. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જો આપેલી હોય તો આ રીતે વાંચવાની. હવે ઈ બે અલગ કઈ રીતે પડે? તો કે બંનેના અલ્પવિરામ મૂકવાની રીત અલગ અલગ છે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ 3 અંક પછી આવે જમણી બાજુથી એકમ, દશક અને 100 એટલે ત્રીજા અંક પછી. બાકીના દરેક અલ્પવિરામ છે દર 2 અંકે મૂકવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં સાવ સહેલું બધા જ અલ્પવિરામ છે દર 3 અંકે મૂકવામાં આવે છે. હવે દાખલા તરીકે આ એક સંખ્યા આપેલી છે
હું એમ કહું કે આમાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને આને વાંચો. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કઈ રીતે મૂકીશું? તો કે આપણે ખબર છે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો પહેલું અલ્પવિરામ 3 અંક પછી અને બાકીના દરેક અલ્પવિરામ છે દર 2 અંક પછી મૂકવામાં આવે છે. તો જમણી બાજુથી પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક. આ પહેલું અલ્પવિરામ. હવે બધા અલ્પવિરામ છે દર 2 અંક પછી. 1 અને 2 અંક પછી, 1 અને 2 અંક પછી. અહીં કાંઈ ન હોય તો કાંઈ વાંધો નહીં. અહીંયા પાંચેય ન લખેલા હોત તો આમ આવો. સમજાય છે? હવે બીજી સંખ્યા આપેલી હોય આમાં હું એમ કહું કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં દર 3 અંક પછી જ અલ્પવિરામ આવે છે. હવે આને વાંચવાનું. તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. અહીં શું આવ્યા? કરોડ. તો શું આવશે? 5 કરોડ. તો સંખ્યા વિદ્યાર્થીઓ તમારે સહેલી રીતે વાંચવી હોય તો પહેલા અલ્પવિરામ મૂકો એટલે સંખ્યા તમારે સહેલી રીતે વધી જાય. આ એક જ વાંચવાનું. 5 કરોડ આ બંને ભેગા લેવાના. 85,67,456 કોમાં વાંચવાનું કે તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, નો 10,000 પછી 100,000 પછી મિલિયન. કારણ કે એમાં અલ્પવિરામ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની મુજબ મૂકેલા છે. એટલે એકમ, દશક, સો, હજાર, 10,000, 100,000, મિલિયન અને 10 મિલિયન. તારે શું બચાશે? આપણને ભેગા 85,671,234 અને એવી રીતે બચાશે. 85,671,234. હવે બીજું કે આપણે સ્વાધ્યાય 1.1 માં ખાલી જગ્યા આપી. હવે જો આમાં એકમ નો અંક તો આમાં એકમ નો અંક, અહીંયા દશક નો અંક તો અહીંયા દશક નો અંક, અહીંયા 100 નો અંક તો અહીંયા 100, પછી 1000 અહીંયા લખી તો સેમ 10,000 લખી. પછી અહીંયા 1 લાખ આવે તો અહીંયા શું આવે? 100,000. તો તમને એમ થાય કે 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. તો 100,000 બરાબર કેટલા લાખ આવે? 1 લાખ આવે. પછી એમ કોઈ કહે કે 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 10 લાખ બરાબર 1 મિલિયન. અથવા તો એવી ખાલી જગ્યા પૂછે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય છે? 10 લાખ. પછી એવી ખાલી જગ્યા પૂછે કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 1 કરોડ બરાબર કેટલા મિલિયન થાય છે? 10 મિલિયન. એટલે આવી તમારે ખાલી જગ્યા પણ અને આના એમસીક્યુ બનાવીને પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. એટલે આપણે આ વાત ખાસ ધ્યાન રાખીએ. પછી આપણે સંખ્યા તમને લખેલી હોય, આપણે અંકમાં લખેલી હોય તો એને શબ્દોમાં લખવાની. ત્યાર પછી સંખ્યા શબ્દોમાં આપેલી હોય તો એને અંકમાં લખતા તો તમને આવડે છે. ત્યાર પછી આપણે જોઈ ગયા સ્વાધ્યાય 1.2. હવે સ્વાધ્યાય 1.2 ની અંદર જુદા જુદા એકમો જોઈ ગયા હતા. એકમોમાં એવું હતું કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આવા કેટલાક એકમો જોઈ ગયા. હવે આ એકમો છે તમારે યાદ રાખવાના છે. આનો ઉપયોગ ક્યાં કર્યો હતો? તો કે આનો ઉપયોગ છે સ્વાધ્યાય 1.2 ના જે આપણે વ્યવહારુ મોટી રકમ વાળા 12 દાખલા ગણેલા હતા એનો ઉપયોગ આમાં કરેલો હતો. તો વિદ્યાર્થીઓ એ દાખલાને તમે ખાસ ધ્યાનથી જોજો. હવે એની પહેલા કે આપણે સ્વાધ્યાય 1.1 માં શું ભણી ગયા? તો કે સ્વાધ્યાય 1.1 માં મેં તમને સમજાવી એટલી થિયરી ભણ્યા. ત્યાર પછી પહેલા પ્રશ્નમાં 6 કે 7 ખાલી જગ્યા હતી. એ ખાલી જગ્યા કોના આધારે પૂરવાની હતી? જે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની કમ્પેરિઝન હતી. ત્યાર પછી એમાં સંખ્યાને અંકોમાં લખવાની હતી, સંખ્યાને શબ્દોમાં લખવાની હતી.
એવું આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર ભણી ગયા. હવે 1.2 આવે છે તો 1.2 માં થિયરીમાં આવું લખાવેલું હતું. ત્યાર પછી આમના વ્યવહારુ દાખલા આવતા. હવે વ્યવહારુ દાખલાની અંદર પેલા અમુક દાખલામાં સરવાળો અને બાદબાકી આવતા. ત્યાર પછી બે દાખલા ગુણાકારના હતા. પછી આ છે એ મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાના, મીટરમાંથી સેન્ટીમીટરમાં તમે ફેરવો અને એ રીતે હતા. હવે એમાં એક પહેલો દાખલો હતો કે ભાઈ શાળામાં એક પુસ્તક પ્રદર્શન યોજાયું. એમાં પહેલા દિવસે એટલી ટિકિટો વેચાય, બીજા દિવસે એટલી ટિકિટો વેચાય, ત્રીજા દિવસે એટલી ટિકિટો વેચાય અને છેલ્લા દિવસે એટલી ટિકિટો વેચાય. તો 4 દિવસમાં કુલ કેટલી ટિકિટોનું વેચાણ થયું? આપણે માની લઈએ કે પહેલા દિવસે ટિકિટ વેચાણી છે 1000, બીજા દિવસે વેચાણી છે 2325, ત્રીજા દિવસે વેચાણી છે 3445 અને ચોથે દિવસે વેચાણી છે 5000. હવે તો ચારેય દિવસમાં થઈને કુલ કેટલા ટિકિટનું વેચાણ થયું? તો રકમ આપણે જે મોટી આપેલી હોય તો એના દાખલો ગણવામાં અહીં બધી લખવું પડે. 1000 ટિકિટ પ્રથમ દિવસે વેચાય, પછી 2325 ટિકિટ બીજા દિવસે વેચાય, પછી 3445 ટિકિટ ત્રીજા દિવસે વેચાય, પછી 5000 ટિકિટ અંતિમ દિવસે અથવા તો ચોથા દિવસે વેચાય. હવે આ બધાનો આપણે કરવાનો છે સરવાળો. તો સરવાળો કરતા તમને સારી રીતે આવડે છે. 5 ને 5 10 ની 0 વધી 1 4 ને 2 6 ને 1 7 4 ને 3 7 5 ને 3 8 ને 2 10 ને 1. કુલ ટિકિટો કેટલી વેચાણી? 11770. નીચે લખવાનું કુલ ટિકિટો વેચાઈ. પછી નીચે આપણે લખવાનું કે આમ 4 દિવસમાં કુલ 11770 ટિકિટો વેચાય. એવું તમે બધું લખવા વ્યવસ્થિત લખો ત્યારે તમને દાખલાના પૂરા માર્ક્સ મળે. ખાલી એમનેમ સરવાળો કરવાથી પૂરા માર્ક્સ મળી જતા નથી. સરવાળો ત્રીજા ધોરણમાં આવે છે, ચોથા ધોરણમાં આવે છે અને બીજા ધોરણમાં આવે છે. આપણે એવા સરવાળા હવે કરવાના નથી. આ જે આ વસ્તુ આપેલી છે બધું લખી અને આખો દાખલો વ્યવસ્થિત ગણો તો જ તમને પૂરા માર્ક મળે. સમજાય છે વિદ્યાર્થીઓ? હવે આપણે 12 દાખલા જોઈ ગયા હતા. બીજા દાખલામાં જોઈ ગયા હતા એમાં જેમાં બંનેના એકમો સરખા કરવા પડે જ્યારે એકમ સરખા ન હોય ત્યારે. ત્યાર પછી આપણે જોઈ ગયા સ્વાધ્યાય 1.3. તો સ્વાધ્યાય 1.3 એમાં જોઈ ગયા આસન મૂલ્ય. આસન મૂલ્ય એટલે કે એની અંદાજિત કિંમત. આસન મૂલ્ય આપણે 10 ના આધારે, 100 ના આધારે અને 1000 ના આધારે આસન મૂલ્ય જોઈ ગયા હતા. દાખલા તરીકે હવે હું એમ કહું કે 8 નું 10 ના આધારે આસન મૂલ્ય કેટલું થાય? આપણે 18 રાખી ચાલો. 18 નું 10 ના આધારે આસન મૂલ્ય કેટલું થાય? તો 18 નું 10 ના આધારે આસન મૂલ્ય થશે 20. કારણ કે 18 છે એ 15 કરતા મોટી સંખ્યા છે માટે. પછી હું એમ કહું કે 235 નું 100 ના આધારે આસન મૂલ્ય કેટલું થશે? તો કે 200. તો આપણે ખબર કેમ પડે? તો કે 235 છે. કેટલા? 235. જો 250 કરતા મોટી સંખ્યા હોય તો 300, 250 કરતા નાની સંખ્યા હોય તો 200. આમ હોય 1253. આનું 1000 ના આધારે આસન મૂલ્ય શોધવું છે તો એનું થશે 1000. જો 1500 એટલે કે 1500 કરતા મોટી સંખ્યા હોય તો એનું થશે 2000 અને 1500 કરતા નાની સંખ્યા હોય તો એનું થશે 1000. સમજાય છે વિદ્યાર્થીઓ? તો હવે આસન મૂલ્યને આધારે આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકારના દાખલા આપણે ભણી ગયા હતા. એમાં એવો પ્રશ્ન હતો, એવા દાખલા પૂછાતા હતા કે સામાન્ય નિયમ વાપરી નીચેના દાખલા ગણો અથવા તો સામાન્ય નિયમ વાપરી સરવાળા કરો અથવા તો બાદબાકી કરો, ગુણાકાર કરો. પણ તમને પરીક્ષામાં એવું પૂછાય કે નીચેના પ્રશ્નોનો અથવા તો નીચેના દાખલાઓનું 10 ના આધારે
આસન મૂલ્ય શોધો અથવા તો આસન મૂલ્ય શોધી સાદું રૂપ આપો. સાદું રૂપ આપો એટલે બીજું કાંઈ નહીં, જે ક્રિયા કરવાની કીધી છે ક્રિયા કરવાની અને એનો દાખલો ગણવાનો. દાખલા તરીકે આમ હોય કે 153 પ્લસ 225. હવે આનું છે 10 ના આધારે આસન મૂલ્ય શોધવું છે. ખાસ ધ્યાન રાખજો, 10 ના આધારે આસન મૂલ્ય શોધવું હોય તો બે અંક જ લેવાના, એકમ અને દશક નો. હવે પેલા 153 નું 10 ના આધારે મૂલ્ય, 153 નું 10 ના આધારે મૂલ્ય કેટલું થશે તો કે 53 છે. 53 એટલે 10 ના આધારે જ હોય છે, 55 કરતા નાનું છે એટલે આનું થશે 150. એમાંય ના ખબર પડે તો 10 ના આધારે શોધવું હોય તો પેલા બે અંક થયો 53. 53 નો 10 ના આધારે કા 50 થાય અને કા 60 થાય. બરોબર છે? 55 કરતા નાની સંખ્યા છે એટલે 50 થશે, આગળ એક ના એક એમ. પછી 225. 225 તો 25 નું આસન મૂલ્ય જ્યારે 5 આવે ત્યારે એનું આસન મૂલ્ય થશે એના મોટી સંખ્યા એટલે કે 30. હવે આ બંનેનો કરવાનો છે સરવાળો. 0 ના 0, 5 ને 3 8, 2 ને 1 380. આ 10 ના આધારે આસન મૂલ્ય છે. હવે એમ કે 100 ના આધારે આસન મૂલ્ય શોધી બાદબાકી કરો. તેમાં એવો આવે કે 830 માઈનસ 270. 830 માઈનસ 270. હવે જો 830 કોના આધારે શોધવાનું છે? 100 ના આધારે. એટલે ત્રણ અંક, એકમ દશક અને 100, એકમ દશક અને 100. 830 નું 100 ના આધારે જોઈએ છે કે 800 થાય ને કા 900 થાય. તો અહીંયા 30 છે 50 કરતા નાના છે એટલે આનું થશે 800. 830 નું થશે 800. 270 છે 250 કરતા મોટા છે. તો 270 નું આસન મૂલ્ય કેટલું થાય? કે 200 થશે અને કા 300 થશે. પણ 270 છે એ 250 કરતા મોટા છે એટલે આનું 300 થશે. બંનેની બાદબાકી એટલે 500. સમજાય છે? તો આ રીતે આપણે આસન મૂલ્ય શોધી સરવાળા અને બાદબાકી કર્યા હતા, અને ત્રીજા કર્યા હતા કે આસન મૂલ્ય શોધી અને ગુણાકાર શોધો. તો ગુણાકાર શોધવા માટે સાવ સહેલી રીત હતી. તો કે આપણે આ પ્રશ્ન આવે 132 ગુણ્યા 555. 132 ગુણ્યા 555 100 ના આધારે આસન મૂલ્ય શોધી સાદું રૂપ આપો. હવે 132 નું 100 ના આધારે શોધવું છે તો કેટલું થશે? કા 100 અને કા 200. પણ 32 છે 50 કરતા નાના થાય, 150 કરતા, તો આનું થશે 100. હવે 555 નો 100 ના આધારે કા 500 થશે અને કા 600 થશે. 550 કરતા મોટી સંખ્યા છે એટલે 555 નો થશે 600. હવે આ બંનેનો ગુણાકાર જ્યારે પાછળ શૂન્ય હોય, અહીં એક જ રકમ હોય, ગુણાકાર કરવો હોય તો સાવ સહેલો, 6 * 1 = 6, 2 શૂન્ય અને 2 શૂન્ય. એમનો ગુણાકાર કેટલો આવ્યો? 60. તો વિદ્યાર્થીઓ હવે આ રીતે આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવાના છે, પણ આસન મૂલ્ય શોધીને, એમનેમ નહીં. આસન મૂલ્ય શોધો ત્યારે તમારે બધું એમાં લખવું પડે, જે રીતે આપણે બુકમાં લખાવેલું છે. અને આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ભણ્યા હતા એ હતું રોમન અંક. શું હતું? રોમન અંક. તમને ખાલી જગ્યામાં કેવી રીતે રોમન અંક પૂછાઈ શકે. હવે રોમન અંક છે તો એક ને દર્શાવવામાં આવે છે I, બે ને ડબલ I, ત્રણ ને ટ્રિપલ I, 8 ને V, 10 ને X, 50 ને યાદ છે કોઈને? 50 ને શેના વડે દર્શાવવામાં આવે છે? L. પછી 100 ને C, પછી 500 ને D અને 1000 ને મેથ્સ નો M વડે દર્શાવવામાં આવે છે. એટલી વસ્તુ તમને યાદ હોય એટલે બધા રોમન અંક તમને આવડે. એમાં હવે આપણે રિવિઝન કરશું આપણા પ્રકરણ નંબર 2. તો હવે પ્રકરણ નંબર 2 નું નામ શું હતું યાદ છે?
પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે સૌથી પહેલા એની પહેલા આપણે વાત કરીશું પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવવામાં આવે છે. આવું તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે. ત્યાર પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0. કારણ કે પૂર્ણ સંખ્યા કઈ રીતે બને છે? તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યા આ બંને ભેગા મળે છે ત્યારે પૂર્ણ સંખ્યા બને છે. એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ મળી શકે નહીં. સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0. પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. હવે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 0, સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. બંને સંખ્યાઓ છે અસંખ્ય છે. સમજાય છે? હવે ત્યાર પછી સંખ્યા રેખા. સંખ્યા રેખા એટલે આપણે સ્કેલ વડે ડ્રો કરીએ છીએ એની ઉપર સંખ્યા લખીએ છીએ 0 1 2 3 4 5 6 7. આ બધી આને સંખ્યા રેખા કહેવાય. આની ઉપર આપણે ગમે એટલા અંકો લખી શકીએ. સંખ્યા રેખાની આપણે સારી રીતે સમજીએ. પણ મારી તમને એટલું જ કહેવું છે કે સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુએ જાય એમ સંખ્યા મોટી થતી જાય અને સંખ્યા રેખા ઉપર જેમ ડાબી બાજુએ જાય એમ સંખ્યા નાની થતી જાય. એટલે કે 3 થી જમણી બાજુએ જાવ તો 4 એટલે કે 3 કરતા 4 મોટા આવે. ત્યાંથી જમણી બાજુએ જાવ એટલે 7 8 9 10 100 200 500 એ સંખ્યા મોટી થતી જાય. અને ડાબી બાજુએ આવે 6 ની ડાબી બાજુએ આવો તો 5 4 3 2 1. 2 ની ડાબી બાજુએ આવે તો 2 1 0. આ બધી સંખ્યા ડાબી બાજુએ આવો એમ નાની થતી જાય અને જમણી બાજુએ જાવ છો એમ સંખ્યા મોટી બનતી જાય છે. તો ત્યાર પછી વિદ્યાર્થીઓ હવે આ થઈ ગઈ આપણે થિયરીની વાત એટલે કે 2.1 ની થિયરી. હવે 2.1 ની થિયરી છે ત્યાર પછી બે સ્વાધ્યાય આપણે 2.1 જોયું હતું. તો એની અંદર આપણે શરૂઆત કરી હતી પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. શરૂઆત આપણે કરી હતું પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. તો આ દાખલા તરીકે હું એમ કહું કે તરત પછીની સંખ્યા લખો. તરત પછીની સંખ્યા લખો. હવે આપેલું હોય કે 10000. તો આપણે તરત પછીની સંખ્યા જો ખાલી જગ્યા હોય તો સીધું જ લખી નાખવાનું કે 10000. સમજાય છે? તરત પછીની સંખ્યા લખો 999. 999 એટલે 1000. હવે પહેલાની સંખ્યા કીએ એમ કહે કે પહેલાની તરત પહેલાની સંખ્યા લખો. તરત પહેલાની સંખ્યા લખો. હવે એમાં આવે 1000. 1000 પહેલા આવે 9999 એટલે 1000 માંથી એક બાદ કરો એટલે 9999 થાય. તરત પહેલા એટલે આમાંથી એક ઓછું થાય. આ રીતે આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા ભણી ગયા. પછી ત્યાર પછી આવે કે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો. ગુણધર્મો આપણે બે ક્રિયામાં જોયા હતા. એક તો સરવાળાની ક્રિયામાં અને એક ગુણાકારની ક્રિયામાં. તો પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો આ પહેલા આવતું હતું સરવાળા માટે અને બીજું આવતું હતું ગુણાકાર માટે. સરવાળા માટે તો
કે સમરૂપતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. ગુણાકાર માટે તો કે સમરૂપતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આવા આપણે ગુણધર્મો જોઈએ. તો સમરૂપતાનો ગુણધર્મ આપણે વાત કરવી છે, સરવાળા અને ગુણાકાર બંનેની આપણે સાથે વાત કરીએ. તો સમરૂપતાનો ગુણધર્મ શું છે? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા મળે. પૂર્ણ સંખ્યા એટલે 0 થી ચાલુ કરી અને અનંત સુધી બધી પૂર્ણ સંખ્યા. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળે? પૂર્ણ સંખ્યા જ મળે. આપણે જોઈએ દાખલા તરીકે 2 + 4 = 6. 2 છે એ પૂર્ણ સંખ્યા છે, 4 છે એ પૂર્ણ સંખ્યા છે, તો 6 આપને મળે છે એ કેવી સંખ્યા મળે છે? પૂર્ણ સંખ્યા. ગુણાકાર કરીએ 4 × 8 8 × 32. તો 8 છે એ પૂર્ણ સંખ્યા છે, 4 છે એ પૂર્ણ સંખ્યા છે, જવાબ 32 મળે છે એ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. ત્યાર પછી આવે ક્રમનો ગુણધર્મ. તો તમને એમ થાય કે સર હજી આવું હોય તો શું કરવું? 0 અને 1 જવાબ મળશે 1. તો 0 છે એ પૂર્ણ સંખ્યા, 1 છે એ પૂર્ણ સંખ્યા, તો એનો જવાબ જે મળે છે એ આપણે પૂર્ણ સંખ્યા જ મળે છે. ત્યાર પછી ક્રમનો ગુણધર્મ. તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ, બે અથવા તો બે થી વધારે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરો તો એમનો જવાબ સરખો જ મળે. દાખલા તરીકે 3 + 4 કરો તો એ 7 મળશે, 4 + 3 કરો તો એ 7 મળશે. તમે ક્રમ બદલાવીને સરવાળો કરશો તો એના જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. અહીંયા જો તો 4 તેરી 12 થાય અને 3 ચોકે 12. તો આપણે એના ક્રમ બદલાવ્યા પણ એના જવાબમાં છે એ કાંઈ ફેર પડતો નથી. એના માટે એને કહેવાય એના ક્રમનો ગુણધર્મ. ત્રીજું આવે છે જૂથનો ગુણધર્મ. તો કે બે અથવા તો બે કરતા વધારે સંખ્યાઓનો જ્યારે સરવાળો કે ગુણાકાર કરવો હોય ત્યારે એમાંથી કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી એ જૂથનો જે જવાબ આવે છે એ જવાબ ત્રીજી સંખ્યામાં ઉમેરતા આપણે એનો જવાબ મળે છે. દાખલા તરીકે આમ છે કે 3 + 4 + 5. હવે આનો મારે સરવાળો કરવો છે તો આમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી શકું. ખાસ ધ્યાન રાખજો. પહેલી બે સંખ્યાનું જૂથ બનાવી શકું, બીજી બે સંખ્યાનું જૂથ બનાવી શકું, પહેલી અને ત્રીજી સંખ્યાનું પણ જૂથ બનાવી શકું. પહેલી બે સંખ્યાનું જૂથ બનાવું છું. જૂથ બનાવવા માટે આપણે કાંઈ બીજું નવીન કરવાનું નથી. જૂથ બનાવવું મીન્સ કે એને કૌંસમાં લખવું. પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું, પ્લસના પ્લસ એમના, 5ના 5 એમના. હવે આનો જવાબ, આનો સાદુરૂપ આપો. 4 ને 3 7, પ્લસના પ્લસ, 5ના 5, 7 ને 5 12. આ રીતે દાખલો થાય. આમાં આવે 3 × 4 × 5. અમારે આમાં બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવવું છે. તો પહેલી સંખ્યા એમના, બીજી અને ત્રીજી સંખ્યા જૂથ. જૂથ એટલે કે સરવાળાના કૌંસમાં લખો. હવે 3 ના 3 એમના, ગુણાકારના ગુણાકાર, 5 ચોક 20, 20 તેરી 60. પછી આવે નો. એટલે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા પણ આપણે એમાં ઉમેરી શકીએ. પછી જ્યારે આપણે ચાર સંખ્યા આપેલી હોય, જ્યારે ચાર સંખ્યા આપેલી હોય ત્યારે આપણે બે બે ના બે જૂથ પણ બનાવી શકીએ. તટસ્થ સંખ્યા છે સરવાળા માટે અને ગુણાકાર માટે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા હતી 0. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 શું કામ? કારણ કે કોઈ પણ સંખ્યા હોય એમનો 0 સાથે સરવાળો કરો એટલે એ સંખ્યા એમની એમ જ રહે છે, એના જવાબમાં કાંઈ ફેર પડતો નથી. ત્યાર પછી ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે 1. શું કામ 1 કીધી હતી? કારણ કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો એનો જવાબ છે જે સંખ્યા હોય એ સંખ્યા જ રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે 1 છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે વાત કરીશું દાખલા. તો દાખલા
દાખલા છે એ આપણે આમાં કઈ રીતે પૂછાઈ શકે છે. તો તમને એવો સૂચના એવી આવે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો અથવા તો ગુણાકાર કરો. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરો અથવા તો ગુણાકાર કરો. હવે આવી કોઈ રકમ આવે ત્યારે આપણે ઉદાહરણ લઈ લઈએ. પહેલો દાખલો આપણે ગણીએ કે 50 પ્લસ 20 પ્લસ 30. ચાલો, એક આ રકમ છે 50 પ્લસ 20 પ્લસ 30. સૂચના એવી છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો અથવા તો ગુણાકાર કરો. ત્યારે આપણે શું કરવાનું? તો કે અહીંયા કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવવાનું. ખાસ યાદ રાખજો, 50 ને 20 70 70 ને 30 100 એવો જવાબ ક્યારેય ભૂલથી પણ લખતા નહીં. હા, ખાલી જગ્યા હોય તો લખી શકો છો, પણ જ્યારે દાખલો ગણવાનું કે ત્યારે દાખલામાં એવો જવાબ તમારે લખવાનો નથી. એમાં આપણે દાખલો ગણીશું. અહીં કયો નિયમ વાપરીશું? સરવાળા માટે જૂથનો ગુણધર્મ અથવા તો સરવાળા માટે જૂથનો નિયમ. એમાં તમે પહેલી બે સંખ્યાનો પણ જૂથ બનાવી શકો, બીજી અને ત્રીજી સંખ્યાનો પણ જૂથ બનાવી શકો, પહેલી અને ત્રીજી સંખ્યાનો પણ જૂથ બનાવી શકો. આપણે બીજી અને ત્રીજી સંખ્યાનો જૂથ બનાવીએ એટલે પહેલી સંખ્યા એમના પ્લસના 50 ના 50 પ્લસના પ્લસ. હવે બીજી અને ત્રીજી સંખ્યાનો જૂથ 20 પ્લસ 30. રેડી? જૂથ એટલે એને કૌંસમાં લખવાનું, બરાબર ના બરાબર. તો વિદ્યાર્થીઓ, પહેલા ચેપ્ટર અને બીજા ચેપ્ટરના દાખલા સાવ સહેલા છે. માત્ર સરવાળા, બાદબાકી અને ગુણાકાર જ આવે છે. એકવાર તમે રીતે વ્યવસ્થિત સમજી લેશો એટલે બધા દાખલા તમને આવડશે. હવે શું કરવાનું? જૂથમાં જે સંખ્યા છે, કૌંસમાં જે સંખ્યા છે એનું સાદુરૂપ આપો. 30 ને 20 50. હવે આ બેનો સરવાળો કરો. 50 ને 50 100. જવાબ પહેલું બીજું ત્રણ સ્ટેપમાં જવાબ આવી. ગુણાકાર આપેલો હોય, દાખલા તરીકે એમ હોય કે 3 × 4 × 5. હવે મારે તો પહેલી અને ત્રીજી સંખ્યાનો જૂથ બનાવવું છે. કાઈ વાંધો નહીં, 3 × 5 × 4 ના 4 એમનામ, 3 × 5 15 × 4 ના 4 એમનામ, 15 × 4 60. પહેલો બીજો ત્રીજા સ્ટેપે આમાંય જવાબ. સામાન્ય સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો હોય કે ગુણાકાર હોય, જૂથ બનાવવો એટલે ત્રીજા સ્ટેપે તમારો જવાબ 100% આવી જાય. એટલે આ રીતે જ આપણે દાખલા ગણીશું. હવે ત્યાર પછી એવું કંઈક તમને પૂછે કે કિંમત શોધો. શું પૂછે? સૂચના એવી હોય કે કિંમત શોધો. હવે કિંમત શોધવાના દાખલા પૂછે. હવે એમાં આમ આપેલું છે 5 × 4 પ્લસ 4 × 5. 5 × 4 પ્લસ 4 × 5 અથવા તો 5 × 4 પ્લસ 5 × 6. ચાલો આવી રીતે. હવે તો આમાં કિંમત શોધો. આ બે ગુણાકારનો સંબંધ, આ બેનો ગુણાકારનો સંબંધ, એનો જવાબ આવે છે એનો આની સાથે સરવાળાનો સંબંધ છે. તો હવે આ કયો નિયમ થઈ જશે? સરવાળા માટે જૂથનો એટલે ગુણાકારમાં જૂથનો નિયમ એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે એવું થશે. તો આમાં જે બે સરખું દેખાતું હોય એને બહાર કાઢો. અહીંયા 5 સરખા છે તો આપણે 5 ને બહાર કાઢીશું. ત્યાર પછી ગુણાકારના ગુણાકાર. હવે અહીંયા બીજું શું વધેલું છે? અહીંયા વધે 4, અહીંયા વધે 6. તો 4 + 6 એ બેનો સરવાળો કરો. હવે 5 ના 5 એમના ગુણાકારના ગુણાકાર. 6 અને 4 કેટલા થયા? 10. હવે તો કે આ બેનો ગુણાકાર 10 × 50 50. આ જવાબ તમારે એમનો આપણો જવાબ સાચો છે કે ખોટો? જો 5 × 20 6 × 5 30 30 ને 20 50. તો આ રીતે દાખલો થશે. હવે એના પછી આવે છે વિભાજનનો નિયમ.
છેલ્લે આપણે દાખલા ગણ્યા વિભાજનનો નિયમ આપણે હમણાં એક દાખલો ગણી ગયા. હજી એકાદા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. વિભાજનનો નિયમ 12 ગુણ્યા 103. હવે 12 ગુણ્યા 103 છે તો આપણે વિભાજન કરશું. તમે આનું કરી શકો 10 + 2, આનું કરી શકો 100 + 3. આપણે એનું કરશું, આપણે વધારે સરળતા રહેશે. 12 ના 12 ના ગુણાકારના ગુણાકાર, અહીંયા આવશે 100 + 3. રેડી? 103 ના મેં બે ભાગ પાડેલા છે. હવે કરવાનું પેલા 12 નો 100 સાથે ગુણાકાર એટલે 1200. હાલો આપણે લખીએ કે 12 ગુણ્યા 100, એક સ્ટેપ વધારું, પ્લસ ના પ્લસ, પછી 12 નો 3 સાથે ગુણાકાર એટલે 12 ગુણ્યા 3. 12 ગુણ્યા 100 એટલે 1200 પ્લસ 12 ગુણ્યા 3 એટલે 36. હવે આ બંનેનો સરવાળો કરો એટલે મળે છે આપણે 1236. આ રીતે અહીંયા પછી આપણે લખશું કે વિભાજનનો નિયમ. જૂથનો ગુણ, આપણે જૂથનો નિયમ વાપરતા હોય તો કૌંસમાં પાછળ લખવાનું હોય જૂથનો નિયમ, સરવાળામાં જૂથનો નિયમ, ગુણાકારમાં જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, આવી રીતે આપણે લખીશું. તો વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટરની અંદર એટલું જ આપણે શીખ્યા, આના કરતા વધારે કંઈ શીખ્યા ન હતા. એટલે જ્યારે હવે તમે દાખલાની પ્રેક્ટિસ કરો ત્યારે દાખલાની રીત આપણી પાસે 2 કે 3 જ છે, 2 ચેપ્ટર થઈ, બરાબર? એ જ રીતે આપણે દાખલા ગણવાના છે. તો આપણે અત્યારે 2 ચેપ્ટરનું રિવિઝન છે પૂરું કરેલું છે. તમારે ફરીવાર એ રિવિઝન ચાલુ કરી દેવાનું છે. તમે જે અભ્યાસક્રમ આપણો પૂરો કરી ગયા છે હવે આપણે રિવિઝન સ્વરૂપે હજી એકવાર પૂરો કરીશું, એટલે તમને પરીક્ષાની તૈયારી કરવામાં મદદરૂપ થશે અને આપણે પરીક્ષામાં સારા માર્ક લાવી શકીશું. જે દાખલો ગણો, જે એક જ રીતે તમે પેલા મગજમાં ખાસ બેસાડી લેજો એટલે એ જ રીતે તમને પછી ગમે એ રકમ બદલાવીને દાખલો આપેલો હોય એ તમને દાખલો સરળતાથી આવડી જશે. તો વિદ્યાર્થીઓ, આજનો આ લેક્ચર છે એ 2 ચેપ્ટરના રિવિઝન સાથે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે જ્યારે ફરી મળીશું ત્યારે ચેપ્ટર 3 નું રિવિઝન એમાં કરીશું. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.